જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લો પડ્યો છે। કારડિયા રાજપૂત સમાજના આગેવાન ધીરુ સોલંકીએ ભાજપ સામે સનસનતા સવાલો ઉઠાવી રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે। ધીરુ સોલંકીએ આક્ષેપ કર્યો કે ભાજપ બૂથ લેવલ સુધી કાર્યકરો અને કમિટીઓની નિમણૂક તો કરે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ કોઈ કાર્ય થતું નથી। માત્ર મત મેળવવા માટે જ આવી કમિટીઓ બનાવવામાં આવે છે। જાહેર ડિબેટ માટે પડકાર ફેંક્યો છે। જો કોઈ વિકાસ કામ થયું હોય તો મારા સામે આવી ડિબેટ કરે। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા। જે વાત કરીએ તો સંગઠન છે એ ભાજપની કે દરેક પાર્ટીની વ્યવસ્થાનો ભાગ છે। એનાથી સમાજને કોઈ ફેર પડતો નથી। પાર્ટીની પોતાની વ્યવસ્થાનો ભાગ છે। સંગઠનનો કોઈ પણ હોદ્દેદાર હોય, તાલુકાથી લઈને જિલ્લા સુધીનો કોઈ પણ હોદ્દેદાર હોય, એ સમાજ માટે કંઈ હોતો નથી। મને અહીંયા તાલુકા કે જિલ્લાનો મહામંત્રી બનાવી દે એટલે મને બીજા વિધાનસભામાં બીજી જગ્યાએ મત આપી દે એવું હોતું નથી। લોકોને એની સાથે કાંઈ લેવા દેવા હોતો નથી। આ તો એક વ્યવસ્થાનો ભાગ છે। પરંતુ કાર્યકરોને પોતાની મહેનત, પોતાની આવડત, પોતાની બુદ્ધિ અને પોતાની સિનિયોરિટી મુજબ એ સંગઠનની અંદર સ્થાન મેળવવાનું દરેક કાર્યકરને મહત્વ હોય છે। આજે ભાજપ છે એ બૂથ સુધીના સંગઠનનીમાં છે કે બૂથ પ્રમુખ, બૂથ પેજ પ્રમુખ સુધીના સંગઠનનીમાં છે। પરંતુ દુઃખની વાત એ છે કે બૂથ પ્રમુખો સુધીના કાર્યકરો કે ગામડાના કાર્યકરો, સ્થાનિક કાર્યકરોની કોઈ નોંધ લેવાતી નથી। એને કોઈ જાતના ક્યારેય એને સન્માન મળતો નથી। જ્યારે મિટિંગો હોય ત્યારે પણ એ લોકો અપેક્ષિત હોતા નથી। અને જ્યારે ચૂંટણી આવે ત્યારે બૂથ સુધીના કાર્યકરો પાસેથી મત મેળવવા માટે થાય છે। બૂથ ચૂંટણી પતી ગયા પછી જીતેલા ઉમેદવારો કોઈ દિવસે એમ પૂછ્યું નથી કે તમારા બૂથની અંદર પ્રશ્નો શું છે, વિકાસના કામોનો પ્રશ્ન શું છે। સરકારી યોજનાઓ કે સરકારી લાભો જે રેગ્યુલર મળતા હોય છે, જે કેન્દ્ર સરકાર, સ્ટેટ ગવર્મેન્ટના કામો છે, એ રેગ્યુલર તો બધા આવતા હોય છે। ગેસ સહાય ને બાટલા અને મકાન સહાય ને અંતે જે કંઈ યોજનાઓ છે, પરંતુ પદાધિકારીઓની ફરજ આવે કે તમે બૂથ સુધી મત લેવા જાઓ તો બૂથ સુધીના વિકાસના કામનું ઉપર ધ્યાન રાખો અને બૂથ સુધીના જે પ્રશ્નો છે, આજે 10-10 વર્ષથી પુલિયા તૂટેલા છે, ખાડા છે, રોડ પર તૂટેલા છે, કાર્યકરો અધિકારીઓ પાસે અને પદાધિકારીઓ પાસે ધક્કા ખાઈ થાય કે કોઈ નોંધ લેતું નથી। તો આનાથી કોઈ સંગઠનથી કોઈ સમાજને ફેરફાર પડતો નથી કે સંગઠનની અંદર મને ગમે એવો હોદ્દો આપી દો તો હું સમાજનો આગેવાન બની જાઉં। એ કોઈ નેતા બનતો નથી। સંગઠન છે એ વ્યવસ્થાનો ભાગ છે। તો આજે તમે જોઈ પણ લીધું છે કે સંગઠનની અંદર જિલ્લાના જે પ્રમુખો રહેલા છે એ જિલ્લા પંચાયત હારેલા છે, ધારાસભા હારેલા છે અને તાલુકા પંચાયતમાં ઊભા રાખો તો હારેલા છે। ગમે એવડો મોટો હોદ્દેદાર હોય ને લોકો હારે કંઈ લેવા દેવા જ હોતો નથી। એ તો પાર્ટીની વ્યવસ્થાનો ભાગ છે। લોકો હારે તો લોકોએ જેને મત આપીને ચૂંટાયા એ લોકો પાસે લોકો અપેક્ષા રાખે છે અને એ લોકો કામ કરવા જોઈએ। તો આવું અમને આવી રીતના લોકોમાં એટલો બધો અસંતોષ છે કે દાખલા તરીકે અમારા જે 50 ગામડા છે એમાં ઝીરો કામગીરી છે।